નખત્રાણા તાલુકાના રામસર જાહેર થયેલા ચારીડંડ નજીક એનટીપીસી સોલાર કંપની દ્વારા વિશાળ જગ્યા પર ચાલુ થયેલા કામો સામે 11 ગામોના અગ્રણીઓ વિરોધ નોંધાવતા જિલ્લા કોંગ્રેસે ચારી ખાતે રૂબરૂ જઈને આ ગામોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। અગાઉ આ કંપની સામે ભાજપના ધારાસભ્ય પીએમ જાડેજા સહિત ગામોના સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ પણ આ મુદ્દે ગ્રામજનોની સાથે હોવાનું જણાવ્યું હતું। ચારીડંડ ખાતે હાલે અંદાજિત 5000 એકરમાંથી 3800 એકર જમીન એનટીપીસીએ કબજો જમાવ્યો છે અને ત્યાં કામગીરીની પ્રક્રિયા ચાલુ છે। 11 ગામોમાંથી 500 જેટલા લોકો દ્વારા કંપની દ્વારા પૂર્વ મંજૂરી વગર શરૂ થયેલ કામગીરીને અટકાવવા બાબતે કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી। તેમાં ગામતળની નજીક આવેલ રોડ, રસ્તા, ક્રિકેટ ગ્રાઉન્ડ, ચરિયાણ જમીન, ધાર્મિક જગ્યા તેમજ માલધારી વર્ગના નેસડાવાળા તમામ જમીન નજીક કોઈ પણ આધાર પુરાવા વગર કામગીરી શરૂ કરેલ તેના સામે કોંગ્રેસ પણ લોકશાહીમાં પ્રજાહિત સર્વોપરી છે તેમ જણાવી ગ્રામજનો સાથે રહ્યા હતા। કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કહ્યું હતું કે જિલ્લામાં લાખો એકર જમીન સરકારે કંપનીને પધરાવી દીધી છે। આ કંપની ધારાસભ્યની રજૂઆત નથી। દાદ આપી તો ગામના અગ્રણીઓ શું કરે? કંપનીની દાદાગીરી ભર્યા વલણ સામે ગ્રામ લોકોની સાથે કોંગ્રેસ છે। જિલ્લા પંચાયત સદસ્ય રાજેશ આહિરે કહ્યું હતું કે કંપની દ્વારા 5 વર્ષથી આ વિસ્તારમાં હલચલ ચાલુ છે, ત્યારે પશુધન, પંખી, અબોલા જીવો, માલધારીની રોજી રોટીનું શું થશે? કંપનીએ રમતગમતનું મેદાન પણ છોડ્યું નથી। જો ન્યાય નહીં મળે તો આ વિસ્તારની જનતા છેક સુધી જમીન મુદ્દે લડશે અને આગામી જલદ કાર્યક્રમો પણ આપશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। કોંગ્રેસના મોભીઓ, ગામના અગ્રણીઓ જ્યાં કંપની દ્વારા કામો થાય છે તે અજીરા વાંઢ સહિત સાઇટની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું। ચારી ગામની બાજુમાં એનટીપીસી કંપની જે અહીંયા સોલાર પ્રોજેક્ટ લગાવવા જઈ રહી છે અને સરકારે એને એક સાથે 5000 એકર જેટલી જમીન એને મંજૂર કરી છે। હવે પ્રશ્ન એ આવે છે કે આ બધું કાગળ ઉપર જ માની લો બધું કામ થાય છે, મંજૂરી સ્થાનિક પરિસ્થિતિ શું છે એ ક્યાંય જોવાયેલ નથી। આ જે જમીન મંજૂર થઈ છે, સરકારે કરી છે, એમાં ગૌચર જમીનો આવે છે, એમાં તળાવની જમીન આવે છે, એમાં નવા ખેડૂતો જે એવા છે જેને સાસણીમાં જમીન મળેલી છે એવી જમીનો આવી છે જેની અત્યાર સુધી માપણી નથી, તેની સીટમાં નથી બેઠેલી, પણ જમીન તો એમને મંજૂર થયેલી જ છે। તો આવા અનેક પ્રશ્નો, બીજું ગામની બાજુમાં બિલકુલ લગોલગ આ કંપની અત્યારે કામ કરવા માંગે છે, જેનો આ સારી અને એની સાથે 11 આજુબાજુના 11 જેટલા ગામો, તમામ ગામોનો વિરોધ છે। ગ્રામજનોનો કહેવા પ્રમાણે ધારાસભ્યએ સરકાર સુધી રજૂઆત કરી પણ એમની પર વાત સાંભળવામાં આવતી નથી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સરકાર કોના માટે કામ કરે છે? લોકતંત્રમાં લોકોની વાત અને રજૂઆત સાંભળવાની જવાબદારીને ફરજમાં આવે છે। પહેલી વાત છે કે આ કંપની આટલી બધી મોટી અહીંયા કામ કરવા જઈ રહી છે, એને ગ્રામ પંચાયતને જાણ નથી કરી, ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની કોઈ મંજૂરી નથી લીધેલી, ગ્રામ પંચાયત પાસે કોઈ રેકર્ડ જમા જે મંજૂરીના હુકમો કેવું હોય એ કાંઈ જમવા અત્યાર સુધી કરાવ્યું નથી। ત્યારે લોકોને શું ખ્યાલ પડે કે કેટલી જમીન, ક્યાં જમીન એમને મળી છે? કારણ કે અંદરો અંદરના એકબીજાના ગામોના જવાના રસ્તાઓ પણ છે, પશુધન અંદર જાય છે, એના માટે જ્યાં તળાવ આવેલું છે ત્યાં પશુધન પણ જવાનું છે ને, તો એના માટેના રસ્તાઓ છે, એ રસ્તાઓનું શું? તો આની કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી કંપની કરતી નથી। તો આજે આ ગ્રામજનોએ મળીને એવું નક્કી કર્યું છે કે ગામની એક સમિતિ બનાવે અને એમના મુદ્દાઓ નક્કી કરે અને મુદ્દાઓ એ કંપનીને આપશે કે એ શરતો જે છે, ગ્રામ પંચાયતની શરતો આ છે, સરકારે શું શરતો રાખી છે, એનો બધો અભ્યાસ કરી અને ગામનું હિતને ક્યાંય નુકસાન ન થાય એના માટે આજે બધા ગ્રામજનોએ નક્કી કરેલું છે કે અમે બધા એક છીએ। જ્યાં સુધી કંપની અમારી સાથે ચર્ચા કરીને આમ સહમતિ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ કામ એમને કરવા દેશું નહીં। વિકાસ થાય એમની સામે કોઈને વાંધો ન હોય, પણ વિનાશ તો ન જ થવો જોઈએ। તો અત્યારે આ સરકારના આજુબાજુમાં ગામડાઓમાં જોઈ રહ્યા છે કે તમારી એકધારી નીતિ કરી અને બધી જમીનો તમે સરકાર કંપનીઓને પધરાવી રહી છે, આ ઉદ્યોગોને પધરાવી રહી છે। તો કચ્છનું હિત આવનારા સમયમાં કેટલું માની લો તકલીફવાળું હશે કે આપણે ઘરથી બારે કે ગામથી બહાર નીકળવું હશે તો પણ તકલીફ થશે। તો આજે આજુબાજુના ગામમાં ખૂબ વિરોધ છે। વહીવટીતંત્રને પર કહેવા માંગીએ છીએ કે તમે ગામમાં આવી ગ્રામસભા કરાવો, બોલો અને લોકોને જે ખરેખર જે એમને માર્ગદર્શન આપો અને જે તમારી કંપનીને અત્યારે મંજૂર થઈ છે લોકોની તકલીફો સાંભળો અને એનું કંઈ નિરાકરણ કરો।